સંજયભાઈ નું જે લોહી હે ને જામ થઈ ગયું છે હવે ફૂલ એકદમ ઠંડુ થઈ ગયું અત્યાર સુધી ગરમ પણ હવે જો રોડ ચડી જશું એટલે એની રાટ બમ્બાહટ બોલાવી. તો મિત્રો સવાર પડી ગઈ છે 6:10 થઈ ગઈ છે અને હવે પહોંચવા આવ્યા છીએ આપણે વડાલા. જો 500 મીટર જેવું છે વડાલા અને હવે જે હાલવાની કેપેસિટી છે એ પૂરી થઈ ગઈ છે અને લગભગ વડાલાથી ને મારા ખ્યાલથી 10 કિલોમીટર જેટલું દૂર છે લુણંગધામ. કાનજીભાઈની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. હવે ભાઈ પહોંચી ગયા છે વડાલા અને કરીએ છીએ નાસ્તો. સવારમાં ખમણ ચાય. હા પહોંચ્યા હતા કાનજીભાઈ? પહોંચી ગયા છે વડાલા. હવે એ 10 કિલોમીટરમાં કેવી હાલત થાય બતાવશો આપણે. ખાઈ લઈએ. આખી રાત ચાલ્યા છીએ, નિંદર તો કરી નથી અમે. હવે ચાય બાય પી ને પછી વળી પાછા ચાલો મિત્રો હવે ચાય નાસ્તો કરી લઈએ. સંજયભાઈની સ્ટાઇલ જુઓ, બિસ્કિટ ને શેમાં ડબર હે? બિસ્કિટ અને ચટણી છે તીખી, મજા આવી જાય. અમી ટ્રાય કરે નવો ટેસ્ટ. અહીંયા તમે આવો અમી ટ્રાય કરે પછી મળશે. અમી ટ્રાય કરે ટ્રાય કરો બેસ્ટ. કાનજીભાઈ ચટણીમાં બિસ્કિટ નાખીને ખાય છે, એમને ટેસ્ટ મજા આવે છે. બેકાર. કન્ટેનર લઈ લેજો. અમારે આવી રીતના કન્ટેનરો જાય છે જીતુભાઈના. અને જોઈ શકો છો બોર્ડ લાગેલું છે સીધું મોખા, આ સાઈડ મુંદ્રા અને લુણી. તો આપણે જવાનું છે લુણી વાળા રસ્તે. તો વડાલાનું બસ સ્ટેન્ડ. હવે આપણે આ સાઈડ સીધા જવાના છીએ. આ સીધો જાય છે મોખા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. હાલો હાલો. ગણપતિ બાપા મોરયા. જય ગણપતિ દાદા. બોલો યાર. ગણપતિ બાપા નહીં જય. બોલો ભાઈ. દેવની જય. ગણપતિ દાદાએ બોલાવી લીધા છે એટલે હવે પહોંચવાની તૈયારીમાં જ છીએ. હજી 5 કિલોમીટર છે. વધારે નથી હો, ખાલી 5 કિલોમીટર બાકી છે હવે. એવું છે? હા. તો થોડો પગ આપણે વધારે બહાટી બોલાવી દઈએ. હા હમણાં પહોંચી જઈએ. કાનજીભાઈ ક્યાં બોલતે? આપણે પહોંચ જાएंगे. મિત્રો ટાઈમ 8:15 થઈ છે. હવે સામે દેખાય છે લુણી ગામ. હજી જો ઝૂમ કરી અને થાકી ગયા છીએ વધારે જ. હવે તો સાવ ધીમી ધીમી સ્પીડ થઈ ગઈ છે અમારી. તો મિત્રો 8:30 થાય છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ લુણી ગામ. અને હવે અહીંયાથી 1-2 કિલોમીટર હશે કદાચ મંદિર લુણી. તો મિત્રો આપણે લુણંગદેવના મંદિરે લુણંગધામ પહોંચવા આવ્યા છીએ. પણ જો સામે જ દેખાય છે મંદિર. લગભગ 200 યા 300 મીટર દૂર હશે. તે છતાં અમે થાકી ગયા એટલા છીએ કે હાલવાની અત્યારે તાકાત નથી અમારામાં. મતલબ મારામાં નથી, હું તો બેઠો. પછી કાનજીભાઈ ને સંજયભાઈ પણ બેસી ગયા. થોડી આરામ કરી લઈએ. સામે જ છે. હા. પહોંચી જશું અને તમને બી દર્શન કરાવશું. સંજયભાઈ બોલતા તમે અમારા અંગત આલી જો. મજા આવી જશે દર્શન કરવાની. આજે હાલવાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. ખૂબ જ મજા આવી. મજાની સાથ સાથ સજા પણ થઈ છે. પણ
પણ પરીક્ષા તો ભગવાન લેવાના જ છે. પણ ચલો કાંઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક આવી તકલીફો પણ લેવી પડે. બહુ હવે બાકી તો જઈને દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ છીએ. અને લુણી ગામથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર છે મંદિર. હાઈવે ઉપર જ છે, મુન્દ્રા હાઈવે ઉપર રોડ ઉપર છે લુણી ગામથી આગળ. તો મિત્રો ફાઇનલી આપણે લુણંગધામ પહોંચી ગયા છીએ. રાત્રે આપણે 9:45 નીકળ્યા હતા ઘરેથી અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 9:45. બરાબર, ટોટલ 12 કલાક જેવું થઈ ગયું અમને અહીંયા આવતા. અને આ 2-3 કિલોમીટર તો ખરેખર બહુ જ તકલીફ પડી છે અમને અહીં પહોંચવા માટે. ચાલો હવે જઈ નાહી ધોઈ ફ્રેશ થઈ પછી દાદાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ દર્શન. મિત્રો ફ્રેશ થઈને અમે આવી ગયા છે નાહી ધોઈને. બધાએ આવીને તરત જ નાહી ધોઈ લીધું છે અને હવે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે, ગણપતિ દાદાના. અને સામે જોઈ શકો છો મોટી મૂર્તિ છે, સ્ટેચ્યુ. અને અમારા કાંજીભાઈની આજે માનતા પૂરી થશે સફળતાપૂર્વક. દાદાના દર્શન કરીએ પછી માનતા પૂરી. હાલો હાલો દર્શન ચાલો. હવે આપણે હા મિત્રો દર્શન અમે કરી લીધા છે. કાનજીભાઈની માનતા અમે અહીંયા પૂરી કરી નાખી છે. અને બસ હવે થોડી વારમાં અમે અહીંયા ફોટોશૂટ વગેરે વિડીયો શૂટ કરીશું. પછી હવે અમે નીકળશું કેમ કે થાક બહુ વધારે લાગ્યો છે, નીંદરે આવે છે. બહુ સારી જગ્યા છે લુણંગધામ. તો તમે કચ્છથી હોય અથવા બીજે ક્યાંયથી પણ આવતા હોય તો એકવાર લુણંગધામ જરૂર વિઝિટ કરો. ખૂબ સરસ જગ્યા છે, વિશાળ જગ્યા છે, આનંદ આવશે તમને. આપણે કાલે નીકળ્યા હતા રાત્રે 9:45 વાગે અને દિવસે 9:30 પહોંચ્યા. ત્યાંની આપણે 12 કલાક થયા એમ, હે ને? 12 કલાક કમ્પ્લીટ અમને 12 કલાક અહીંયા પહોંચવામાં થયા. અહીંયા આવીને ખૂબ જ આનંદ આવ્યો. અમારે કાનજીભાઈની જે માનતા હતી, કાનજીભાઈ એમની માનતા પૂરી કરી. 50 કિલોમીટર અમે કાપ્યા
થાકે લાગ્યો, રસ્તામાં ખૂબ એન્જોય કર્યો, બધા મિત્રોએ સાથે મળીને મજા કરી. રાતના અંતરાક્ષરી રમતા રમતા અમે લગભગ 20 કિલોમીટર એમને કાપ્યા છે રાતના, અડધી રાતે, જે રસ્તામાં કાંઈ સાધન નહોતા દેખાતા, અંધારું એકદમ. તે છતાં અમે 50 કિલોમીટર કાપ્યા. ભલે તકલીફો થઈ છે, બહુ મજા આવી. જે કાનજીભાઈ 2 શબ્દ અગર કેવા માંગે છે લુણંગદેવ ધામ વિશે, તો 2 શબ્દો કહી શકે છે. કાનજીભાઈ 2 શબ્દો કહો ને લુણંગ ધામ વિશે. તો બધા મિત્રોને જય શ્રી ગણેશ, જય લુણંગદેવ. દોસ્તો, અહીંયા બહુ ઐતિહાસિક જગ્યા છે, બહુ જૂનું મંદિર છે. તમે આવી શકો છો, જોઈ શકો છો. અમારી સાથે મારી માનતા હતી, મારી સાથે સંજયભાઈ ભાતીભાઈ મારી માનતા પૂરી કરવા માટે એ લોકો સાથે આવ્યા છે. તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે મારી સાથે આવ્યા ને એમને બી દર્શન થયા, મને બી મારી માનતા પૂરી થઈ. જય લુણંગ, જય લુણંગદેવ. અમે તમારી સાથે આવ્યા, પણ અમને પણ દાદાના આશીર્વાદ મળ્યા અને આવા ધામના અમને દર્શન મળ્યા, એ અમારા માટે પણ ખૂબ સારી વાત છે. તમારી માનતાના કારણે દેખો અમને પણ દર્શન કરવા મળ્યા. કારણ કે અમે એવું ના વિચાર ઘણી આપણે ચલો આ જગ્યાએ સ્પેશિયલ જઈએ કે પણ કોઈની સાથે આપણે જઈએ કે આપણને પણ એક પુણ્ય મળે કે એમના કારણે આપણને દર્શન થાય છે દાદા. તો ચલો મિત્રો, આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ નવા લોકેશન સાથે, નવી જગ્યા ઉપર. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ.